જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ। અને અત્યારમાં સીધાઓ બે ગયા છે નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને। સીધાવામાં તો જો મસ્ત ભાખરી, ચા ને તીખારી, દહીં ને એવું છે। તો હાલો બધા સીધાવા। સીધાવામાં તો જો મસ્ત ભાખરી, ચા ને તીખારી, દહીં ને એવું છે। તો હાલો બધા સીધાવા। જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું। અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અત્યારે કેવલની કાકીએ તો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ દીધું હતું, પણ અત્યારે હું પણ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું। અને આજે જવાનું છે અમારે જાનભાઈ માના મંદિરે। અને મારા મામા ડિસ્કો કરે જાય વ્લોગ ઉતારું છું ને તે એમ થાય કે બોલતા બોલતા ભૂલી જાય એટલે મારી કેમેરાની બેક સાઈડ જઈને મને ભૂલાડવાની કોશિશ કરે છે। એ વાતો તો હસી મજાકની દૂર રહી, પણ આજે છે કાન ઉત્સવ મંદિરનું આયોજન કરેલ છે। તેનું બધું આયોજન કરવામાં આવેલું હતું, એ તમને બધાને વિગતવાર બતાવીશ। તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો।
આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ઘરે આનંદ ભયો નંદ ઘરે આનંદ ભયો નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી जय जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की अरे हाथी दियो घोड़ा दियो अरे हाथी दियो घोड़ा दियो और दियो રાજની ઘડી તે રળિયામણી હાર સખી ધીરે સખી રાજની ઘડી તે રળિયામણી તો મંદિરે તો નંદ ઉત્સવ હતો અને નંદ ઉત્સવ થઈને મસ્ત ઘરે ગયા ત્યારે વિવાસી કેવલના કાકા ગયા છે બહાર. તો હવે આ સાથે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. તો નંદ ઉત્સવનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.